સાહસ, ઉર્જા અને નવતર વિચારની સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણીમાં પણ હંમેશા અગ્રેસર રહ્યું છે ગુજરાત. વન અને દરેક વન્યજીવને ઉત્તમ ભવિષ્ય આપવાની નેમ સાથે વર્ષ 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ મુનશીએ આણંદ ખાતે પ્રથમ વન મહોત્સવ ઉજવી પ્રકૃતિ રક્ષાની ધરોહરમાં વન મહોત્સવની શરૂઆત કરી. વન મહોત્સવ આ મહોત્સવને સંસ્કૃતિ સાથે જોડી વધુ શક્તિશાળી બનાવવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક અદ્ભુત મોડલ ઊભું કર્યું. સાંસ્કૃતિક વન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને સફળ બનાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ 8 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 4 વાગ્યે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધી ગામ ખાતે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતાજી મંદિર ખાતે 75મો વન મહોત્સવ યોજાશે. આવો આપણે પણ સરકારના આ અથાગ પ્રયત્નોમાં જોડાઈએ અને દ્રઢ સંકલ્પ લઈએ. એક પેડ માં કે નામ અંતર્ગત વધુ વૃક્ષ વાવીએ, ગુજરાતને વધુ હરિયાળું બનાવીએ.